નમસ્કાર, હું સુરત. આજે વાત કરવી છે આપણે કે જે ગામમાં સરપંચ હોય છે. સરપંચ તો હોય છે, પણ ઘણા ગામમાં સરપંચ પુરુષો હોય છે ત્યાં તો ઠીક છે, પણ જ્યાં ગામમાં મહિલા સરપંચ હોય છે, ખાસ કરીને એમના પત્ની, એમના માતા કે એમના બેન, કોઈ પણ હોઈ શકે છે. તો આ બધાની વચ્ચે તમને એક શબ્દ જે કોમન છે એ સાંભળવા મળશે, સરપંચના પ્રતિનિધિ. હવે આ શબ્દ ફેમસ ક્યાંથી થયો, કેમ થયો, અને ઇતિહાસ તો આપણને ખબર નથી, પરંતુ આ શબ્દને એટલો સંવૈધાનિક રીતે માનવામાં આવે છે કે કાનૂની રીતે સાચો માનવામાં આવે છે કે ખબર નથી પડતી. ખબર એ નથી પડતી કે જ્યારે સંવિધાન કહે છે કે જે પ્રજા છે, જે લોકો છે, લોકો પોતાના મત દે છે, મત દઈ અને એક પ્રતિનિધિને છૂટાવે છે કે ભાઈ તમને અમે આજે મતની શક્તિ છે એ તમને અમે અર્પણ કરીએ છીએ, અને એ શક્તિનો ઉપયોગ તમે અમારા વિકાસના કામો, અમારા સ્વાસ્થ્યના કામો, અમારા શિક્ષણના કામો વગેરે કામો માટે તમે કરી શકો છો. પરંતુ શું એવી સુવિધા છે કે જે વ્યક્તિને આપણે છૂટાવીએ એ કોઈ અન્ય વ્યક્તિને આપે કે ભાઈ તમે અમારું કામ કરો? જેનો જવાબ છે ના. છતાં પણ તમને સમાચારો, મીડિયાઓમાં ઘણીવાર એવા વ્યક્તિઓ કે પોતે ખુલ્લેઆમ બોલે છે કે હું ફલાણા ઢીકણા ગામનો સરપંચનો પ્રતિનિધિ. કોણે બનાવ્યો ભાઈ તમને? કોણ તમને આપી છે સત્તા? આ એક ગુજરાતમાં નહીં પણ આખા ભારતમાં એક મોટી સમસ્યા છે. જ્યારે મોદી સરકાર એવું કહે છે કે મહિલાઓના સશક્તિકરણ માટે અમે કામ કરીએ છીએ, તો શું આ છે ગુજરાત અને ભારતની મહિલાનું સશક્તિકરણ? એક ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને દરેક વ્યક્તિને વિચારવા જેવી બાબત છે કે શું કોઈ હોઈ શકે સરપંચના પ્રતિનિધિ?